આમ તો આપણે ઘણા લોકો વાત કરતા હોય છે કે મિત્રો મિત્રો જ્યારે ભેગા થઈને ઘણા લોકોને ખબર ન ત્યારે એ વાત કરતા હોય છે, તું તો એ કે ઓબીસીમાં આવે છે ને, તું તો એસટીમાં આવે છે ને, તું તો એસસીમાં આવે છે ને. પણ આજે આ વિડીયોમાં મારે આખી વાત કરવી છે કે કઈ કઈ જ્ઞાતિ કેટલી જાતિ ઓબીસી સમાજમાં આવે છે. હવે તમે જો આ વિડીયોના માધ્યમથી હું એ લોકોને જણાવવા માગું છું કે જેને ખબર ન હોય કે એ લોકો ઓબીસીમાં આવે છે કે એસટીમાં આવે છે કે એસસીમાં આવે છે. તો અત્યારે આ વિડીયો માત્ર ખાલી ઓબીસી સમાજ માટે છે કે ઓબીસી જાતિ ઓબીસી સમાજમાં કેટલી કેટલી જ્ઞાતિઓ આવે છે. તો જય માતાજી મિત્રો, હું છું જયંતિ ઝાલા. અને મિત્રો, ઓબીસી સમાજમાં લગભગ 150થી અધિકતમ વધારે જાતિઓ આવે છે. અને કઈ કઈ જાતિઓ આવે છે ને એનું એક મેં આ આખું લિસ્ટ બનાવ્યું છે, જે સરકારના ચોપડેથી ગૂગલમાંથી મેં લઈ. ઓબીસી સમાજમાં 150થી વધારે જ્ઞાતિઓ આવે છે, જેનું અહીંયા મેં લિસ્ટ બનાવેલું છે. એ હું તમને લિસ્ટ પ્રમાણે એ દર્શાવતો જાઉં છું અને એ વસ્તુ કહું છું કે અને શું મિત્રો તમારી જાતિ પણ એ ઓબીસીમાં આવે છે, એસટીમાં આવે છે કે એસસીમાં આવે છે. તો આમાંથી તમારે કોઈ પણ તમારી જ્ઞાતિ આવતી હોય તો તમે કોમેન્ટમાં, અને કાંઈ પણ મારી ભૂલ થતી હોય બોલવામાં આમ તેમ તો માફ કરજો. અને જો તમારી જ્ઞાતિ આવતી હોય અથવા ન આવતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તો સૌ પ્રથમ ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો કોળી સમાજ છે, એટલે 2.5 કરોડ જેટલી વસ્તી ધરાવતો કોળી સમાજ છે. તો સૌ પ્રથમ ઓબીસીમાં કોળી સમાજ આવે છે. બીજા નંબરનું આવે છે આહિર સમાજ, એટલે એમાં કે આયર જેવી વધારે વધારે અધર કાસ્ટની પણ જ્ઞાતિઓ કોઈ પણ હોય આહિર. પછી ભરવાડ સમાજ આવે છે ઓબીસીમાં, જેવો કે નાના ભાઈ હોય મોટા ભાઈ હોય ભરવાડ, એ ભરવાડ સમાજ આવે છે. અને ચોથા નંબરના છે બારોટ. બારોટ દેવ, આપણે ખબર છે બારોટ દેવ આવે, એ પણ આવે છે. અને હવે તમે થોડોક વધારે ઝડપથી બોલે એટલે તમે ધ્યાન રાખજો. બાફણ સમાજ એ મુસ્લિમ સમાજમાં આવે છે, બાફણ એ પણ ઓબીસીમાં આવે છે. અને છઠ્ઠા નંબરનું છે બાવચા, સાતમા નંબરનું છે બાવરી, આઠમા નંબરનું છે બાવા. બાવા જ્ઞાતિઓ તમે જો બાવા જાત આવે એમાં ઘણી પણ અટકવું આવે છે, એ તો આપણે પછી અધર વિડીયોમાં વાત કરીશું. પણ બાવા આવે છે. પછી ભાલિયા, પછી બામટા, કબારી, ભીલ, હોય, ચારણ, ગઢવી એ પણ ઓબીસી સમાજમાં જ આવે છે. અને લાટ, પછી છારા, અડાડિયા, સુનારા, ડબગર, ડફેર હિન્દુ અને મુસ્લિમમાં બંને જાતિમાં આવે છે, એ પણ ઓબીસીમાં આવે છે ડફેર. પછી ધોબી, હકીમ સમાજ છે, એ પણ મુસ્લિમ આવે છે, એ પણ ઓબીસીમાં આવે છે. પછી 22મા નંબરનો આવે છે ગધઈ, ગડલિયા, લુવારિયા, ગળિયારા, ઘાંસી, તેલી, ગોલરાણા, હિંગોરા, પછી ગરાણા, ઝીલિયા, તાઈ, જત. ખબર ઘણી જગ્યાએ આપણે એમ કહેવાય કે જત છે જત. તો અમુક અમુક ગામમાં હોય છે, ને જોકે ઘણા ગામમાં નથી હોતા, કેમ કે આ લોકોની વસ્તી થોડી ઓછી હોય છે. તો જત થઈ ગયું. અને 34મા નંબરનું આવે છે કેકાડી, 35 કાંબળિયા, પછી 36 ડાંગરિયા, 37 ખાટકી. ખબર આપણે ખાટકી, એમાં ઘણી ખાટકીમાં ઘણા અટકોના આવતા હોય છે. પછી 38 નંબરનો આવે છે ખટીક, 39માં ખાટ રાજપૂત. ખાટ રાજપૂતો ઘણી જગ્યાએ હોય છે. ખાટ રાજપૂત છે એ પણ ઓબીસીમાં આવે છે. અને 40 નંબરનું છે ખારવા. પછી 41મી જાતિ આવે છે ખ્રિસ્તી. 42 ખ્રિસ્તીમાં ગુજરાતી પણ આવે છે, અને ગુજરાતી આવે છે, ઘણા પ્રકારના આવે છે ખ્રિસ્તી. પછી 42 મહેરાવત, 43 લોધા, 44 ખારવા. આ ખારવામાં પાછા બે સમાજ છે. પછી 45 મદારી. ખબર મદારી આપણે ઘણા કહેતા હોય છે કે મદારી આવે છે ને, એ 45 નંબરની જે છે મદારી. 46 નંબરની મકરાણી, કાદુ મકરાણી, ખબર મુસ્લિમ સમાજમાં આવે છે. પછી 47માં આવે છે મતવા અને ગલવી. પછી 48 મહેતા. હવે તમે લોકોને વિચારો છો કે આ મહેતા તો વાણિયામાં આવે, તો એ પણ ઓબીસીમાં, પણ મહેતા પણ ઓબીસી સમાજમાં આવે છે. અને એ કદાચ વાણિયામાં ન આવતું હોય તો બીજી આખી કાસ્ટ છે મહેતા. 49 નંબરનું મેણા, 50 નંબરમાં આવે છે મેયર, 51 નંબરમાં આવે છે મિયાણા, 52 નંબરમાં આવે છે મોચી. પછી 53 નંબરના નટ અને નટલા. 54માં આવે છે ઓડ, 55માં આવે છે પદ્મશાલી. પછી 56માં નંબર આવે છે પિજારા, ઘાસી. અને 57 નંબરમાં રબારી. આ આખો રબારી સમાજ છે એ પણ ઓબીસી સમાજમાં જ આવે છે. પછી 58 નંબરમાં છે ચારલિયા, 59 નંબરમાં છે રાઠોડિયા, 60 નંબરમાં છે રાવળ, 61 નંબર છે સલાટ, 62 નંબરની જે જાતિ આવશે તે સંધિ. હવે તમે જો સંધિ મુસલમાનમાં આવે છે, કોમેડિયનમાં એ ઘણી જગ્યાએ હોય છે સંધિ, એટલે સંધિ પણ ઓબીસી સમાજમાં સમાવેશ થાય છે. પછી 63 નંબરનું છે સરાણિયા, અને 64 નંબરમાં આવે છે સરગરા. પછી 65 નંબરમાં આવે છે સરવણ,
અને 66 નંબરમાં આવે છે સિકલીગર, સોરી બોલવામાં ક્યાંક ભૂલ થાય તો માફ કરજો. પછી 67 નંબરમાં આવે છે સિપાઈ, સિપાઈની પણ એક જાત હોય છે, કેમ આખી કાસ્ટ હોય છે સિપાઈ. પછી 68 નંબરમાં છે તણકર, પછી છે તરગાણા. પછી 60 નંબરમાં આવે છે ઠાકોર અથવા ઠાકરડા, એ પણ આવે છે. 71 નંબરમાં આવે છે પાલનવાડિયા, 72 નંબરમાં આવે છે ઠેબા, 73 નંબરમાં આવે છે વાદી, 74 નંબરમાં આવે છે જોગીવાડી, 75 નંબરમાં તમે જુઓ વણકર આવે છે. વણકરમાં સારણ, ગઢવી અને સાધુ આ લોકો ઓબીસી સમાજમાં આવે છે. પછી 76 નંબર વાળંદ, પછી 77 નંબર વાલે, 78 નંબર વાજા, પછી 79 નંબર વણજારા, પછી 80 નંબર દેવી પૂજક. દેવી પૂજક આ હું નથી કહેતો, પણ આ મેં ગૂગલમાં સરકારના ચોપડેથી મેં આ ઉતારેલું છે, એટલે એમાં દેવી પૂજકનો સમાવેશ ઓબીસીમાં થાય છે. હવે દેવી પૂજકોમાં અડધા કદાચ આવતા હોય, અડધા ન આવતા હોય, તો દેવી પૂજક ઓબી સમાજમાં આવે છે. અને 81 નંબરમાં આવે છે વાઘેર, 82 નંબરમાં આવે છે વઢારા, પછી 83 નંબરમાં આરબ, 84 નંબરમાં ભાંડ, 85 નંબરમાં ભુરુડ, 86 નંબરમાં દસાર, 87 નંબરમાં ચૌધરી, અને 88 નંબરમાં ચામઠા, પછી 89 નંબરમાં ડકાલેરું, અને 90 નંબરમાં દેપાળા, પછી 91 નંબરમાં ઘંટિયા, 92 નંબરમાં ગલકંદરા, 93 નંબરમાં કાચા, 94 નંબરમાં હાટી, અને 95 નંબરમાં છે જાચક. પછી લિસ્ટ તો બહુ મોટું છે, થોડોક વિડીયો મોટો થાય, પણ ધ્યાનથી સાંભળજો, અને સારું લાગે ને તો તમારા કોઈ એવા મિત્ર હોય જેને ખબર ન હોય એને આ વિડીયો શેર કરી દેજો મિત્રો. પછી 96 નંબરમાં આવે છે કલડોડિયા, 97માં આવે છે કોટવાળ, પછી 98 નંબરમાં આવે છે કુંભાર પ્રજાપતિ કુંભાર, 98 નંબર એ પણ ઓબીસી સમાજમાં આવે છે. પછી 99 નંબરમાં ખરક, અને 100 નંબરમાં ખવાજ. આ 100 જાતિ એટલી થઈ ગઈ. હવે કેટલી જાતિઓ વધી છે એનું હું આગળ તમને ફૂલ વિડીયો જોજો, અને સારું લાગે તો મિત્રો વધારે દોસ્તોને શેર કરજો. પછી 101 નંબરમાં આવે છે કારડિયા, કારડિયા. પછી 102 નંબરમાં આવે છે મિસ્ત્રી, 103 નંબરમાં આવે છે માળી, 104 નંબરમાં આવે છે મુંડા, પછી 105 નંબરમાં આવે છે માધવિયા, 106 નંબરમાં આવે છે મૈયા, મૈયા અથવા મહિયા. પછી 107 નંબરમાં આવે છે પાલવાડિયા, 108 નંબરમાં આવે છે પઢારિયા, પછી 109 નંબરમાં આવે છે પખાલી, પછી 110 નંબરમાં આવે છે સંગડા, 111 નંબર સિંગડિયા, 112 નંબર ચોચી, 113 નંબર સુમરા, 114 નંબર સગર અથવા હગર, 115 નંબરમાં હથવારા, 116 નંબરમાં ઠાકુર, 117 નંબરમાં ટીમાલી, 118 નંબરમાં તરક, 119 નંબરમાં વજીર, પછી 120 નંબરમાં કાઠી. ઘણા ખરા કાઠીઓ ઓબીસીમાં નથી આવતા, ઘણા ખરા કાઠી ઓબીસીમાં આવે છે. તો સરકારના ચોપડેમાં ગૂગલમાં જે લખેલું છે એમાંથી મેં આ લઈને ઉતાર્યું છે, બરાબર. તો 121 નંબરમાં આવે છે લખવારા, 122 નંબરમાં આવે છે જોગી, 123 નંબરમાં આવે છે ગડરિયા, પછી આવે છે પૂંજારા, પછી ગારી, પછી સોરઠિયા, પછી કામળિયા, પછી તંબોલી, પછી ગરવી, પછી સંઘાર, પછી નગારચી, પછી ગાંધર્વ, અને 133 નંબરમાં આવે છે દરજી, પછી 134 નંબરમાં આવે છે ભંડારી, પછી શેટી આવે, પછી હજુરી આવે. મિત્રો આટલી જ્ઞાતિઓ ઓબીસીમાં, આનાથી પણ વધારે જ્ઞાતિઓ અત્યારે તો મને તો 140 જ્ઞાતિઓનો સમાવેશ જે ઓબીસીમાં થાય છે એટલી મને જ્ઞાતિઓ મળી છે. આથી વધારે જો કોઈ રહી જતી હોય તો તમે મિત્રો આમાં કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જરૂર જણાવજો. અને આ માહિતી તમને મિત્રો સારી લાગી હોય ને, અને તમને અત્યાર સુધી એમ થતું કે હવે આપણે ઓબીસીમાં આવીએ, એસટીમાં આવીએ, એસસીમાં આવીએ, તો મિત્રો તમને જો આ વિડીયોના માધ્યમથી કાંઈ પણ થોડો પણ લાભ થયો હોય ને તો આમાં સારીથી કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. મિત્રો હવે રહી એસટી અને એસસીની વાત, તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માગું છું કે એસટીમાં કોણ લોકો આવે છે અને એસટીમાં કઈ જાતિઓ આવે છે તે હું આગળના વિડીયોમાં, હવે આની પછીના જે વિડીયો બનાવીશ એમાં હું તમને જણાવીશ. આ જો માહિતી તમને મિત્રો સારી લાગી હોય ને તો પ્લીઝ એક વિડીયોને શેર કરી દેજો, અને આ વિડીયોને પહેલી વાર આવ્યા ને તો ફોલો કરી દેજો. બાકી જય માતાજી, જય હિન્દ, જય ભારત.